आशुतोष अवधरदानी भगवान सोमनाथ, भगवान द्वारकानाथ के श्री चरणों में सदैन्य दंडवत। वंदनीय संतो, आप सौ भाई बहनों અને વિજ્ઞાનના માધ્યમથી આ કથાની સાથે જોડાયેલા દેશ વિદેશના સૌ श्रोताजनों, व्यासपीठ से सभी का हार्दिक अभिनंदन। सबके हृदय में विराजमान परमात्मा को प्रणाम। जय सियाराम, जय श्री कृष्ण, हरिओम, जय सोमनाथ, जय सोमनाथ, जय सोमनाथ। काल स्वरूप महाकाल भगवान शिव प्रलयंकर છે। એ નાશ કરનારા છે, પણ એ નાશ कल्याणकारी છે। वो क्या मिटाते हैं? कल भी हम चर्चा कर रहे थे कि भक्तों के भव के भय को मिटाते। संसारना बंधनનો નાશ કરનારા છે, એ દુઃખનો નાશ કરનારા છે, સંકટના હરનારા છે। અને પ્રલય મુક્તિના કરનારા, પ્રલયંકર મોક્ષના દાતા એવા ભગવાન મહાદેવ ત્રિભુવન ગુરુ છે। દ્વારકાનાથ શ્રી કૃષ્ણ, એને આપણે જગતગુરુ કહીએ છીએ। કૃષ્ણમ વંદે જગતગુરુમ। અને ભગવાન શિવને રામચરિતમાનસમાં त्रिभुवन गुरु कहा छे। तुम त्रिभुवन गुरु वेद बखाना, आन जीव पामर का जाना। तो हरि ने हर द्वारका में बिराजता श्री कृष्ण हरि, ये हरिनु स्वरूप छे। अने सोमनाथ में बिराजता हर शंकर कल्याणना करनारा है। तो एक जगत गुरु है, एक त्रिभुवन गुरु है। बन्नेनु अहींया एक एवं कनेक्शन है सोमनाथ में। भगवान शिव प्रलयंकर है, मुक्तिना दाता। અને ભગવાન દ્વારકાનાથે અહીંયા આવી અને લીલાને સમેટી। યાદવોનો નાશ થયો। યાદ રહે, આ યાદવો દેવતાઓ છે। યાદવો એની શક્તિ, એનો સદુપયોગ કરીને ભગવાને અધર્મને મિટાવ્યો, ધર્મનું સંસ્થાપન કર્યું। અને પછી પોતે લીલા સંવરણ કર્યું। એ પહેલા પોતાની જે આ યાદવ સેના હતી કે યાદવો હતા, ભગવાને એ પણ સમેટી લીધી। પોતે જતા પહેલા આ યાદવોની જે શક્તિ હતી, જ્યાં સુધી એનો સદુપયોગ કરવાનો હતો કર્યો, ધર્મ સંસ્થાપન કર્યું। પણ પછી ભગવાન દુર્વાસા આદિ ઋષિઓના શાપને નિમિત્ત કરે છે। યાદ રહે, દુર્વાસા પણ શંકરનું સ્વરૂપ છે। આ કથાઓનું કનેક્શન તમે જુઓ। ભાગવતના અંતે જે કથા કરી છે,
પિંડારક ક્ષેત્ર, દુર્વાસાદી ઋષિઓ આવ્યા છે, ત્યાં એની શિબિર લાગી છે, એ જપ તપ કરે છે, સ્વાધ્યાય સત્સંગ કરે છે બધા ઋષિઓ. એમાં યાદવ કુમારો એ ત્યાં આવ્યા અને જુઓ, ઘણીવાર સત્તા, સંપત્તિ, પ્રભાવ આ બધું ક્યારેક મદ ઊભો કરે. આ યાદવ કુમારોએ દુર્વાસાદી ઋષિઓ એની મશ્કરી કરી, એનો ઉપહાસ કર્યો, એની હારે ન કરવા જેવો ખેલ કર્યો. કે આ બધા ઋષિ મુનિઓને એકદમ ત્રિકાલ જ્ઞાનીને બધું કહે છે, એ સાચું હશે, હાલો પરીક્ષા કરીએ. એટલે પોતાની અંદર જે સાંબ હતા, જાંબુવતીથી થયેલા પુત્ર, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, આમ ઘૂંઘટ કઢાયો, પેટ ઉપર આમ એક પાત્ર બાંધ્યું અને એવી રીતે એને વસ્ત્રથી બાંધ્યું કે સગર્ભા સ્ત્રી લાગે. અને પછી આ બધા યાદવ કુમારો પેલા ઋષિઓની પાસે લઈ આવ્યા એને. એનું મોઢું તો ઘૂંઘટમાં હતું. આ બધાએ ઋષિઓને કહ્યું કે હે ઋષિઓ, તમે તો ત્રિકાલ જ્ઞાની છો, તમે એમને બતાવો કે આ સગર્ભા સ્ત્રી દીકરો જણશે કે દીકરી. ઋષિઓ સમજી ગયા કે આ બધા મશ્કરી કરે છે. જો આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, આવું સ્પષ્ટ છે ભાગવતમાં. કારણ કે ભગવાને જ હવે લીલા સંવરણ કરવું છે, એટલે પ્રભુએ આ લીલા કરી. બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણ છે. ગાયત્રી મંત્રમાં એટલા માટે ધિયો યોનઃ પ્રચોદયાત એવું આપણે કહીએ છીએ. ઋષિઓ સમજી ગયા કે આ મશ્કરી કરવા આવ્યા છે. દુર્વાસાને ક્રોધ આવ્યો. આપણે જાણીએ છીએ કે દુર્વાસા એના ક્રોધ માટે બહુ પ્રસિદ્ધ છે. શાપ આપ્યો કે આને દીકરો પણ નહીં, દીકરી પણ નહીં, તમારા કુળનો નાશ કરનાર હળમુષળ પ્રગટ થશે. ગભરાયા, ત્યાંથી જતા રહ્યા યાદવ કુમારો. એકાંતમાં જઈ અને સાંબના સ્ત્રી વેશને છોડ્યો તો પેલું પાત્ર જે પેટ ઉપર આમ બાંધેલું એમાંથી હળમુષળ પ્રગટ થયું. ગભરાયા. આ દુર્વાસા શિવજીનું સ્વરૂપ છે. ભાગવતમાં જ કથા છે કે અત્રિ અને અનસુયા એને ઘરે ત્રિદેવ બાળક બનીને આવે છે. અનેક અદ્ભુત કથાઓ છે પુરાણોમાં. અનસુયા પરમ સતી નારી છે. રામચરિત માનસમાં પણ અત્રિ અને અનસુયાનું વર્ણન છે. અત્રિના આશ્રમમાં ભગવાન રામ પધારે છે. રામજીનું સ્વાગત કરે છે અત્રિ ઋષિ, સ્તુતિ પણ કરે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ.
અનસુયાજીને સીતાજી વંદન કરે છે. અનસુયાજી સીતાજીને ક્યારેય મલિન ન થાય, ગંદા ન થાય એવા વસ્ત્ર આપે છે. અને પછી સીતાજી, અનસુયાજી પરમ સતી તરીકે પ્રસિદ્ધ છે, એને સતી નારીના ધર્મ વિશે પૂછે છે. અને સતી અનસુયા સીતાજીને સતી નારીના ધર્મ વિશે કહે છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને અધમ આવા 4 પ્રકાર બતાવે છે. ઉત્તમ કે અસ બસ મન માહી, સપને હુઆન પુરુષ જગ નાહી, મધ્યમ પરપતિ દેખઈ કૈસે, માતા ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. આવી રીતે 4 પ્રકારની નારીઓ વિશે સતી અનસુયા સીતાજીને બતાવે છે, સમજાવે છે. નારી ધર્મ, પતિવ્રતાના ધર્મ વિશે શિખામણ આપે છે. એ અનસુયા અને એના પતિ અત્રિ તપસ્યા કરે છે. અને એ તપસ્યાના પ્રતાપે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બાળક બનીને એને ત્યાં આવે છે. ભાગવતની આ કથા છે. અને એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જે બાળક બનીને આવ્યા અત્રિ અનસુયાને ત્યાં, એનું નામ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. દુર્વાસા ત્યાં પ્રગટ. દુર્વાસા આત્રેય છે, અત્રિ અનસુયાના પુત્ર છે. ચંદ્રમા પણ અહીંયા આત્રેય છે. અને દત્ત આત્રેય છે, માટે દત્તાત્રેય. વિષ્ણુ દત્ત બનીને આવ્યા, બ્રહ્માજીના અંશથી ચંદ્રમા થયા, અને શિવજીના અંશથી દુર્વાસા ઋષિ એનું પ્રાગટ્ય છે. અત્રિ અને અનસુયા એનો અર્થ સમજો. જેનામાં ત્રિ એટલે 3 નથી, તે અત્રિ. એટલે કે જે ત્રિગુણાતીત થયો છે. સત્વ, રજસ અને તમસ આ 3 પ્રકૃતિના જે ગુણો છે એનાથી ઉપર ઉઠેલો ત્રિગુણાતીત એવો પુરુષ. દેહમાં રહેવા છતાં દેહથી મુક્ત, વિદેહ, ત્રિગુણાતીત, ફિરત તનુ ત્યાગી એવા મહાપુરુષ. અને જેમાં અસૂયા નથી તે અનસૂયા. અસૂયા એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણી અંદર જે જલન થાય એ, એનું નામ અસૂયા. પુરુષોમાં જરા દેહ ભાવ પ્રગાઢ હોય છે અને બહેનોમાં અસૂયાનો ભાવ. નાની નાની વાતમાં બહેનોને અસૂયા થાય કે આની હાડી મારી હાડી કરતાં વધારે સરસ છે, આનો નેકલેસ મારા નેકલેસ કરતાં વધારે સરસ. ભલા ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યું હૈ. હવે એક વિજ્ઞાપન આવતું ટીવીમાં, યા આ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને નાની નાની વાતમાં ઈર્ષા થાય. આ ટીકા નથી, આ આવું છે એમ. મીઠું ખારું છે એમ કેવું, એ મીઠું એની નમકની ટીકા છે નહીં, એ એવું છે. કારેલું કડવું છે એમ બોલો, એ કારેલાની નિંદા નથી, એ નિરૂપણ છે કે કારેલું આવું હોય. એમ પુરુષોમાં જરા અહમ હોય વધારે. ટીકાની વાત નહીં, પુરુષો એવા હોય છે. એક પુરુષની પ્રકૃતિ છે, એક સ્ત્રીની પ્રકૃતિ છે. એ પુરુષોમાં અહમ બહુ અહમ. કેટલીક બહેનોને ખબર હોય એટલે પુરુષોના અહમ એ ઘવાય એવું કંઈ કરે જ નહીં.
એનો ઈગો